તો હેલો એવરીવન, અમે રસ્તામાં પહોંચી રહ્યા છીએ. અમારી સાથે છે રવિભાઈ અને બધાનું કામ છે વાડીએ જવાનું. તો અમે પણ વાડીએ જ આવી છીએ. તમારી વાડીમાં જો કૂવો ગળાવો અથવા અન્ય કામ કરવું હોય તો કંપની જરૂર જ જોવી. જે કંપની અમારા ખેતરમાં હાજર છે એ માટે અમે લોકો જઈ રહ્યા છીએ. તો આ સાથેનો મિની બ્લોગ અહીં ખતમ થાય છે. રેડી? क्या बोला तूने? દ્વારકાધીશ મિત્રો, આજે આપણે જવાનું હતું વાડીએ, કારણ કે આપણે વાડીએ કૂવામાંથી ગાળ કાઢવાનો હતો. એટલે કૂવામાંથી ગાળ કાઢવાની કંપની પણ આવી ગઈ હતી. એટલે ફૂલ લોગ આ ચેનલમાં વિડીયો છે એટલે જોવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે જવાનું છે વાડીએ, કારણ કે આપણે વાડીએ કૂવામાંથી ગાળ કાઢવાની કંપની આવેલી છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો ચાલો આપણે વાડીએ મળીએ. ભાઈ જતા રહ્યા અમે છે એક લિફ્ટના તલાશમાં, પણ અત્યારે બપોર વસાવે છે એટલે ક્યાંય લિફ્ટ પણ મળી રહી નથી. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? તો ફાઇનલી ગાઈસ હવે આપણને લિફ્ટ મળી ગઈ છે. હવે આપણે ગાડીમાં બેસીને વાડીએ જવાનું છે. अभी मजा आएगा ना भिड़ो. હવે આપણને પણ બીજી લિફ્ટ પણ મળી ગઈ. તો આપણા ભાઈબંધની જ ગાડી હતી. This is a cool neighborhood. Stop playing bhajans. Thanks. Love you. Forever. આ છે આપણી વાડીનો ફરતો એક કેળો સીવડો કેળો આપણે બતાડવી. જે આપણે અહીંથી વાડી આપણી બહુ આગી છે વાડી. હાલીને જવાનું છે. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. તો ગાઈસ હવે આપણે પૂગી જશે આપણી વાડી, અને આપણે વાહે દેખાય એ કંપી ચાલુ છે. આ કંપી છે ને અહીંથી આપણે કૂવામાં ઉતરશે. अभी मजा आएगा ना भिड़ो. ધીમે ધીમે આવવા દેજો. આવા જો ને ના ઊભું રહેવું જોઈએ એની વાત નથી. अरे खतरनाक लोग हैं. બસ બસ બસ.